વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો જય માતાજી મિત્રો, આપણા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણો વિડીયો કશા ટ્રાવેલિંગ પર કે કશું મંદિરે ફરવા નથી જવાના. આજે આપણો વિડીયો છે, બહુ બધાના ક્વેશ્ચન હતા કે આશીષભાઈ તમે શામાં વિડીયો શૂટ કરો છો અને કયા કેમેરા યુઝ કરો છો. તો આજે મેં મારી બધી કીટ બતાવવાનો છું કે મેં કઈ રીતના વિડીયો શૂટ કરું છું અને કયા કેમેરામાં યુઝ કરું છું. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું. તો મિત્રો આ જોઈ શકો છો, અત્યાર સુધી મારી ઇન્સ્ટાગ્રામમાં જે બધી રીલ્સ આવી છે આ કેમેરામાં શૂટ કરી છે. કેનન 200D Mark II છે અને 20 લેન્સ 50mm છે અને મારી છે Boya MM1. મેં આ કીટ યુઝ કરી છે અત્યાર સુધી. તો મિત્રો તમે આ જોઈ લીધી હશે, મારી કીટ જૂની છે. હવે નવી કીટ છે મેં તમને બતાવવાનો છું. આ જૂની કીટ છે, આ સમથિંગ 60-70 હજારમાં પડી હતી મારે. તમારે બાઇંગ કરવી હોય તો મેં લિંક નાખું છું મારી ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈને તમે ચેક કરી લેજો. ચલો મેં નવી કીટ બતાવું મારી રીલ્સ માટેની. તો મિત્રો તમે આ જોઈ લીધો છે, આ મારો જૂનો સેટઅપ છે. આ નવો સેટઅપ તમને બતાવું છું. આ છે મારો નવો સેટઅપ વિથ ગિમ્બલ સોની M3 લેન્સ 2870 લેન્સ છે. બટ સોનીનું કેમેરાનું રિઝલ્ટ અમે ચેક કરી લીધું છે, બટ હજુ વર્ટિકલમાં યુઝ કર્યો નથી. હવે ગિમ્બલના એલ રોડ આવે છે, લાવવાનો છે, પછી લાવીને અમે યુઝ કરીશું. ત્યાર સુધી તમે જોઈ શકો છો. આ બહુ વેટ લાગે છે, વજન છે. આના માટે બહુ હેવી માણસ જોઈશે ઓપરેટ કરવા માટે. મારા જેવામાં તો કામ છે નહીં. આમાં 4 થી 5 કિલોનો વેટ છે આમાં. તો મિત્રો તમે આ જોઈ લીધું હશે મારો સેટઅપ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હું કેમેરાના વિડીયો કેવી રીતે એડિટ કરું છું એ તમારે જોવું હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરજો તમે. તો ચલો ત્યાં સુધી મળીએ નવા વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી તમે આ વિડીયો જોઈ લીધો છે પૂરેપૂરો. અને જે મેં બધી રીલ્સ શૂટ કરું છું એમાં મારા મિત્રો છે, બધા જ સપોર્ટ કરે છે મને. એમાંથી કોઈને કોઈ મારી સાથે રહે છે. તો હું તમને બતાવું મારી ટીમ. આ છે મારી ટીમ. બધા જ મને સપોર્ટ કરે છે. એની ટાઈમ હું એક કોલ કરું તો બી આવી જાય છે વિડીયો શૂટ કરવા માટે. તો અમારો વિડીયો ગમ્યો હોય લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો મળીએ હવે નવા વિડીયોમાં. જય માતાજી. માતાજી.